નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024 2750 જગ્યાનું શું થયું? જૂની પદ્ધતિથી કોને ફાયદો થશે અને તમારું મેરિટ કેટલું હોવું જોઈએ એના ઉપર મિત્રો આજે ડિસ્કસ કરવાના છે. જેથી વિડીયો છે પૂરો જુઓ. અને મિત્રો આપણે ચેનલ પર નવા વધારેલા છો અને તમામ પ્રકારની વિદ્યા સહાયક અથવા તો બીજી અપડેટ શૈક્ષણિક લગતી જોઈએ છે તો મિત્રો આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્કશનની મુલાકાત લઈ શકો છો. હવે મિત્રો વધારાની માહિતી આપું, જેથી માહિતી છે પૂરી જુઓ. હવે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું હશે, તમને માહિતી અપડેટ જોવા મળી રહી છે કે 2750 જગ્યાનું શું. તો મિત્રો ભરતી છે ચોક્કસ આવવાની છે. જૂની પદ્ધતિથી આવે કે નવી પદ્ધતિથી આવે, મિત્રો તમારા માર્ક્સ જો સારા હશે તો તમે આમાં ક્વોલિફાય થઈ જવાના છો. હવે તમે જોઈ રહ્યા છો કે બીએસસી બીએ અને બીકોમ કરેલું છે 20%, 25 બીએડના અને 5 એ માસ્ટર કરેલું છે ઉમેદવાર, અને 50% મિત્રો તમને ખબર હશે કે ટેટ 1-2 ના જે માર્ક્સ છે એ અહીંયા જૂની પદ્ધતિ પ્રમાણે જોવા મળી રહ્યા છે. તો મિત્રો 2019ના રિપોર્ટ પ્રમાણે જૂની પદ્ધતિ જ માન્ય ગણાશે. જે રીતે નવી અપડેટ છે એ ચૂંટણી પહેલાં કોઈ નવો ઠરાવ છે બહાર પાડવામાં આવે છે તો મિત્રો એ નવો ઠરાવ પ્રમાણે તમારું મેરિટ કેલ્ક્યુલેશન થશે. પરંતુ અત્યાર સુધીમાં જૂની પદ્ધતિ પ્રમાણે જ તમારું મેરિટ છે કેલ્ક્યુલેશન થશે, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. બીજી વાત કરીએ મિત્રો કે ભરતી ક્યાં સુધીમાં આવી શકે છે. મિત્રો 2024માં તમારી 100% કાયમી ભરતી આવવાની છે, એ ફાઇનલ છે. પરંતુ મિત્રો વાત કરીએ તો કે આપણે વાત કરીએ છીએ કે 50,000 ને 60,000ની મિત્રો એટલી ભરતી નહીં આવે. તમારી પહેલી 2750 જગ્યા ભરવામાં આવશે, એ પછી જે ખાલી રહેશે જ્ઞાન સહાયકો ભરવામાં આવશે અને એના પછી જે કાયમી પણ કરવામાં આવશે. બાકી મિત્રો તમારું જો મેરિટ સારું છે, મેરિટ રિલેટિવમાં આપણે એક વિડીયો લઈને આવવાના છીએ, પરંતુ જૂની પદ્ધતિ પ્રમાણે જ તમારું સિલેક્શન થશે એવું આપણને લાગી રહ્યું છે. નવો ઠરાવ પ્રમાણે મિત્રો નવો ઠરાવ છે એ ચૂંટણી પછી જોવા મળી શકે છે. તો બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ આવતા તમને જણાવતા છું. જય હિન્દ, જય ભારત.